નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વ શાંતિના મંગલકારી મંત્ર નવકારના જાપ માટે આજે વડોદરા ઉમટી પડ્યું હતું. આત્મીય ધામ માંજલપુર ખાતે ગચ્છાધિપતિ પદ્મશ્રી આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજની પાવન નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. માંજલપુરના આત્મીય ધામ ખાતે નવકાર મંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં સવારે પ્રકાશ શાહ પરિવાર દ્વારા નવકાર કુંભની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને કુંભની સ્થાપના કરાઈ હતી. જીતો પ્રમુખ પોખરાજ દોશી અને કન્વીનર પ્રશાંત શાહે આ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. દરમિયાન મોક્ષાનંદજી મહારાજે પૂજ્ય વલ્લભ સુરી મહારાજનો સંદેશો આપતા તમામ जैनों एक थवा हाकल करी थी. नवकार महामंत्र जैनों का महामंत्र है और वैसे यह किसी धर्म विशेष का नहीं, अपितु ये सर्व सृष्टि के जीव मात्र की कल्याण की कामना से यह शाश्वत अनादिकालीन महामंत्र है और इस महामंत्र के जाप से सर्वत्र शांति हो, विश्व मैत्री हो, हिंसा का वातावरण दूर हो और सभी जीवों को सुख शांति और समाधि मिले. इसके लिए जीतो संस्था ने 108 देशों से भी ज़्यादा कंट्रीज के अंदर में एक साथ एक ही दिन में यह नवकार महामंत्र के जप का आयोजन किया है. आज बड़ौदा नगरी जो कि गुरु वल्लभ की जन्मभूमि है, ऐसी बड़ौदा की पुण्य भूमि पर गुरु वल्लभ के इस समुदाय के वर्तमान गच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्रीमद विजय नित्यानंद सुरी महाराज साहब की पुण्य निश्रा में यह नवकार मंत्र का जप का अनुष्ठान यहाँ पर हो रहा है और पूज्य गच्छाधिपति गुरुदेव को भारत सरकार ने पद्मश्री से भी विभूषित किया है. तो हम चाहते हैं कि उनके सानिध्य में ये जो जाप हुआ है इसकी तरंगे सारे 14 राजलोक में फैले, जीव मात्र को सुख शांति और समाधि मिले, शांति मिले, हिंसा दूर हो और सभी का कल्याण हो, मंगल हो, अभ्युदय हो. અત્રે ઉલ્લેખનીય છે કે માંજલપુર ઉપરાંત કારેલબાગ સ્વામિનારાયણ મંદિર તથા સયાજીનગર ગૃહ ખાતે પણ નવકાર મંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જીતો દ્વારા આયોજિત આ ત્રણેય સ્થળોના કાર્યક્રમોમાં કુલ 15,000થી વધુ જૈનોએ નવકાર મંત્રના જાપ કર્યા હતા. કાર્યક્રમના અંતે તમામ શ્રાવકોને બુંદીના લાડુ અને સેવની પ્રભાવના વિતરણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.